જય હિન્દ મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી જેવી એક્ઝામની તૈયારી કરો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની જ્યારે તમે તૈયારી કરતા હો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની જ્યારે તમે તૈયારી કરતા હો, તો એની અંદર એક વિષય આવે છે જે સાંસ્કૃતિક વારસો. ભારતના સંદર્ભમાં પણ પૂછાય અને ગુજરાતના સંદર્ભમાં પણ પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ સાંસ્કૃતિક વારસાનો એક ટોપિક પકડવો છે અને એની વાત કરવી છે મંદિર સ્થાપત્ય. આ મંદિર સ્થાપત્યની અંદર એક સરસ મજાનું મંદિર છે, એના વિશે આજના આ વિડીયો લેક્ચર મારફતે આપણે શું કરવી છે, માહિતી મેળવવી છે, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ કામ લાગશે. અહીંયા ધ્યાન આપીએ કે ખજુરાહોના મંદિર વિશે આજે થોડીક માહિતી મેળવીએ છીએ. તો પહેલી વાત કરીએ કે કોઈ પણ સ્થાપત્ય ભણીએ, મંદિર સ્થાપત્ય જોઈએ, વાવ સ્થાપત્ય જોઈએ, તો પહેલા તો એ ક્યાં આવેલું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આ ખજુરાહોનું મંદિર છે એ ક્યાં આવેલું છે? તો ખજુરાહોનું મંદિર છે એ મધ્યપ્રદેશની અંદર. રાજ્ય પૂછાય ને તો એમાં લખવાનું મધ્યપ્રદેશ. આ મધ્યપ્રદેશ રાજ્યની અંદર એક જિલ્લો છે અને જિલ્લાનું નામ છે છત્તરપુર ડિસ્ટ્રિક્ટ. આ છત્તરપુર જિલ્લાની અંદર ખજુરાહો ગામ આવેલું છે. આ ખજુરાહોની જગ્યાએ ખજુરાહો મંદિર આવેલું. પહેલા તો યાદ રાખો કે મધ્યપ્રદેશની અંદર એક જિલ્લો છે છત્તરપુર અને એની અંદર એક ગામ છે ખજુરાહો ખાતે આ મંદિર આવેલું છે. આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ. હવે જે આ મંદિર છે ને, એ મંદિર કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે? આ મંદિર આખું કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે? તો આ મંદિર બનાવવામાં આવ્યું છે ગ્રેનાઇટ પથ્થરમાંથી. આ મંદિર કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે? તો ગ્રેનાઇટ પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવેલું છે. સાહેબ, આ મંદિર ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, પણ આ મંદિર કોણે બનાવ્યું, એનું નિર્માણ કોણે કર્યું? તો મંદિર બનાવનાર વંશ કયો હતો? તો મંદિર બનાવનાર વંશ હતો ચંદેલ વંશ. ચંદેલ વંશ, બુંદેલખંડના ચંદેલ વંશ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુંદેલખંડના ચંદેલ વંશ દ્વારા. હવે આ નિર્માણ કરનાર શાસક કોણ હતો? તો નિર્માણ કરનાર શાસકનું નામ ખાસ યાદ રાખજો, ચંદ્રવર્મન. આ ચંદ્રવર્મન દ્વારા આ મંદિર છે એનું નિર્માણ થયું છે. ચંદ્રવર્મન છે એના દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આ મંદિરનું નિર્માણની વાત થઈ તો ભાઈ નિર્માણ ક્યારે થયું? તો ઈસવીસન 905 થી 1050 ના સમયગાળામાં મંદિર બન્યું. એટલે 11મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું. કઈ સદીમાં? 11મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું. એના પછીની વાત કરીએ કે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ ક્યારે જાહેર કર્યું? તો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ ક્યારે જાહેર કર્યું એની આપણને ખબર હોવી જોઈએ. તો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ આ સ્થળને ક્યારે જાહેર કર્યું? તો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કર્યું ઈસવીસન 1986 માં. પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ મંદિર નિર્માણ કઈ શૈલીમાં છે? તો મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? તો મંદિરનું નિર્માણ થયેલું છે નાગર શૈલી. મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? તો કે ભાઈ નાગર શૈલી. ખજુરાહોના મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખજુરાહોનું નિર્માણ છે વિદ્યાર્થી મિત્રો એ નાગર શૈલીની અંદર થયેલું છે. બીજું તમને એવો પ્રશ્ન પૂછાય કે ખજુરાહોનું મંદિર છે એને વર્લ્ડ હેરિટેજ ક્યારે જાહેર કર્યું? 1986. કઈ શૈલીમાં બન્યું છે? નાગર શૈલીની અંદર. એના પછી આગળ વધીએ કે આ મંદિર છે એના ઉપર કયા ધર્મનો પ્રભાવ છે? કયા ધર્મના મંદિરો આમાં જોવા મળે છે? તો શૈવ, વિષ્ણુ અને જૈન. શૈવ, વિષ્ણુ અને જૈન મંદિરો આમાં જોવા મળે છે. બરાબર છે? તો આ વાત કરી ખજુરાહોનો પ્રાથમિક પરિચય. ખજુરાહોના મંદિરની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એની અંદર આપણે પહેલા પ્રાથમિક પરિચય લીધો. બરાબર. હવે વાત કરીએ કે આ ખજુરાહોના મંદિર છે એમાં મંદિરોની કુલ સંખ્યા કેટલી? જ્યારે આ મંદિર બન્યા ત્યારે મંદિરની કુલ સંખ્યા કેટલી હતી? ત્યારે 80 જેટલા મંદિરો બનાવવામાં આવ્યા. કેટલા? 80 જેટલા મંદિરો બનાવવામાં આવ્યા હતા. પરંતુ હાલની અંદર કેટલા મંદિરો તમને હયાત જોવા મળે? અત્યારે તમે જાઓ તો કેટલા મંદિરો જોવા મળે? તો કે ભાઈ 25 જેટલા મંદિરો છે એ હાલમાં તમને જોવા મળે. આ 25 જેટલા મંદિરો છે એ 25 જેટલા મંદિરોની અંદર વિદ્યાર્થી મિત્રો 10 મંદિર છે એ વિષ્ણુ ભગવાનના. 10 મંદિર છે એ વિષ્ણુ ભગવાનના છે. 8 મંદિર છે એ 8 મંદિર શિવ ભગવાનના છે. એક મંદિર છે એ એક મંદિર છે 64 યોગિનીનું મંદિર. 64 યોગિની નું મંદિર છે.
એક મંદિર છે એ સૂર્ય દેવને સમર્પિત છે, સૂર્ય ભગવાનને, અને 5 મંદિરો છે એ 5 મંદિરો છે એ જૈન મંદિરો છે. આ રીતે 25 મંદિરો છે. જોઈ લઈએ આપણે 25 થાય છે કે નહીં. 10 મંદિર વિષ્ણુ, 8 મંદિર શિવ ભગવાનના, એક મંદિર છે 64 યોગિનીનું, 10 ને 8 18 ને 19, એક મંદિર સૂર્ય ભગવાનનું એટલે 20 ને 5 મંદિરો જૈન ધર્મના. તો આ રીતે ખજુરાહોના મંદિર કુલ જ્યારે બન્યા ત્યારે 80 હતા, અત્યારે 25 મંદિરોની સંખ્યા છે. હવે વાત કરવી છે આપણે ખજુરાહોના મંદિરની વિશેષતા. પહેલા વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે ખજુરાહો મંદિરનો પ્રાથમિક પરિચય લઈ લીધો, બરોબર. પહેલા તો એનો પ્રાથમિક પરિચય લીધો, પછી કુલ મંદિરો કેટલા હતા, હાલમાં કેટલા મંદિરો છે, કેટલા મંદિરો છે વિષ્ણુ ભગવાનના, કેટલા મંદિરો શિવ ભગવાનના, અને કેટલા મંદિરો અન્ય મંદિરો હતા. આ વાત આપણે કરી. હવે વાત કરીએ ખજુરાહોના મંદિરની વિશેષતા. તો ભાઈ વિશેષતા આપણે જોવી પડે કે આ મંદિર જોવા શા માટે જવું જોઈએ, જ્યાં માટે વિશ્વના લોકો જોવા માટે આવે છે. તો એની વિશેષતાની વાત કરીએ તો ખજુરાહોનું મંદિર છે વિદ્યાર્થી મિત્રો, આ ખજુરાહોના મંદિર છે એની અંદર એક મંદિર બહુ ફેમસ છે અને એ છે 64 યોગિનીનું મંદિર, બરાબર. 64 યોગિનીનું મંદિર છે એ બહુ જ ફેમસ છે. એક મંદિર ખૂબ ફેમસ છે અને એનું નામ છે 64 યોગિનીનું મંદિર. આ મંદિર જોવા જેવું છે. બીજું વાત કરીએ પેલી વિશેષતાની અંદર તો કે ભાઈ 64 યોગિનીનું મંદિર. બીજું એક મહાદેવનું મંદિર આવેલું છે જેને કંદેરિયા મહાદેવનું મંદિર કહેવાય. તમને પરીક્ષામાં પૂછાય કંદેરિયા મહાદેવનું મંદિર નીચેનામાંથી કયા મંદિર સ્થાપત્યની અંદર આવેલું છે, તો તમારે કહેવાનું ખજુરાહોની અંદર, બરાબર. તો કંદેરિયા મહાદેવનું મંદિર આવેલું છે. બીજું આ ખજુરાહોના મંદિર છે એના અન્ય નામ શું છે? આ ખજુરાહોના મંદિર છે એના અન્ય નામ શું છે? તો કે ભાઈ ખજૂરપુરા અને ખજૂરવાહિકા, ખજૂરપુરા અને ખજૂરવાહિકા તરીકે પણ ઓળખાય. રાજા ચંદ્રવર્મને જે આ મંદિરની આજુબાજુ ખજૂરના વૃક્ષો વાવેલા, આથી તેનું નામ પડ્યું ખજુરાહો. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.